નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ તમારું આ સપ્તાહ કેવું રહેશે. મેષ રાશિના લોકોની આ સપ્તાહની શરૂઆત ખૂબ જ શુભ રહેશે. બિઝનેસ, એકાઉન્ટિંગ અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સપ્તાહ ખાસ કરીને ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે. અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. લોન અને વીમા સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓ વધી શકે છે. વૃષભ રાશિના લોકો માટે વેપારની દ્રષ્ટિએ સપ્તાહ ખૂબ જ શુભ છે. નવા પ્રોજેક્ટ માટે ફંડ મેનેજમેન્ટમાં સફળતા મળશે. સપ્તાહની શરૂઆતમાં વ્યવસાયિક યાત્રા શુભ રહેશે. બધા કામ સમયસર થશે તો આત્મવિશ્વાસ વધશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા મળશે. પરિવારના સભ્યો કેટલીક બાબતોમાં તમારી સાથે નારાજગી વ્યક્ત કરી શકે છે. પરિવાર માટે સમય અવશ્ય કાઢો. મિથુન રાશિના લોકોનો કાર્યક્ષેત્રમાં ભાગીદારી સાથે તાલમેલ ખૂબ સારો રહેશે. સરકારી કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી એવી ખ્યાતિ મળશે. તમારા કામને બીજા સાથે શેર કરતા શીખો. તેનાથી તમારા પરનું દબાણ ઓછું થશે. અતિશય ઉત્સાહને કારણે તમારી કાર્યક્ષમતા ધીમી થઈ શકે છે. કર્ક રાશિના લોકોને આ અઠવાડિયે નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. તેમજ વિવેકપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. ઘરમાં સુખ, શાંતિ અને અનુશાસનનું વાતાવરણ રહેશે. તમે તમારી કાર્યક્ષમતાથી ખુશ રહેશો. સકારાત્મક વિચારોને કારણે તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો. સપ્તાહના મધ્યમાં નોકરિયાત લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે. સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયે સંજોગો અને ભાગ્ય તેમના પક્ષમાં રહેશે. તમે શેર બજાર દ્વારા ખૂબ જ સારો નાણાકીય લાભ મેળવી શકો છો. પ્રોપર્ટીથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમને આવકની ઉત્તમ તકો મળશે. બેરોજગાર લોકોને નોકરી માટે ભટકવું પડી શકે છે. ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોને વધુ મહેનત કરવી પડશે. અઠવાડિયાના મધ્યમાં મુસાફરી કરવાનું ટાળો. કન્યા રાશિના લોકોની સપ્તાહની શરૂઆતમાં જે કામ તમે ગત સપ્તાહે અડચણરૂપ હતા તે આ સપ્તાહે ઉકેલાઈ જશે. વિદેશ યાત્રામાં આવતા અવરોધો દૂર થશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી શકે છે. આ સપ્તાહના મધ્યમાં આયાત નિકાસ સાથે સંકળાયેલા લોકોની મહત્વપૂર્ણ વ્યવસાયિક યાત્રા થઈ શકે છે. તમે તમારા શબ્દોથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. તુલા રાશિના લોકોના પરિવારમાં બધું સારું રહેશે. વિરોધીઓનો પ્રભાવ ઓછો રહેશે. આર્થિક અને સામાજિક રીતે મજબૂત થશો. વૈવાહિક સંબંધો થોડા નીરસ પરંતુ સારા રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે મહત્વપૂર્ણ કાર્યોની યોજના બનાવવા માટે પ્રેરિત થશો. વૃશ્ચિક રાશિના લોકોના પરિવારના સભ્યો તમારી ભાવનાઓનું ધ્યાન રાખશે. વ્યવસાયમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે. તમે તમારી જીવનશૈલીને લઈને થોડા સાવધાન રહેશો. કોઈ ખાસ કાર્યમાં તમે ભાગ લઈ શકો છો. ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકો છો. નોકરીમાં કામને લઈને તમારા પર દબાણ ઓછું થઈ શકે છે. સતત પ્રયાસ કરતા રહો કારણ કે તેના કારણે તમને સફળતા મળશે. મિત્રો સાથેનો વ્યવહાર તમને પરેશાન કરી શકે છે. ધન રાશિના લોકોનો નમ્ર સ્વભાવ લોકોને આકર્ષિત કરશે. સારા વર્તનને કારણે તમને દરેક જગ્યાએ પ્રાથમિકતા મળશે. સપ્તાહની શરૂઆતમાં તમને સારા સમાચાર મળી શકે છે. લોકો તમારી વાતને મહત્વ આપશે. તમારા ઉતાવળા સ્વભાવને કારણે તમારા જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. મકર રાશિના લોકોના વેપારી માટે આ સપ્તાહ ખૂબ જ શુભ છે. ઓફિસમાં ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે. કેટલાક નવા રચનાત્મક વિચારો મનમાં આવશે. તમને સખત મહેનતનું સુખદ પરિણામ મળશે. લોકો તમારા અભિપ્રાયનું સન્માન કરશે. તમને મહત્વપૂર્ણ કામની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારે મિત્રો સાથે તમારા સંબંધો મધુર રાખવા જોઈએ. તમારે નોકરીમાં ઓવરટાઈમ કરવો પડી શકે છે. કાગળમાં થયેલી ભૂલો તમારા કામમાં વિલંબ કરી શકે છે. કુંભ રાશિના લોકોની સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી રહેશે. વેપારમાં વ્યાપક પરિવર્તનની તકો મળશે. આખું અઠવાડિયું તમને જૂના નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે. મિત્રો તરફથી તમને ભેટ મળશે. વિદ્યાર્થીઓ નવા વિષયોનો અભ્યાસ શરૂ કરી શકે છે.
અન્યની બાબતોમાં ધ્યાન કરવાનું ટાળો, કારણ કે તેનાથી લોકો તમને ખરાબ માની શકે છે. કોઈની ભાવનાઓને અનાદર ન કરો. મીન રાશિના લોકો નવા વેપારમાં રોકાણ કરી શકે છે. તમે શુભ પ્રસંગો માટે મોંઘા ઘરેણાં અને કપડાં ખરીદી શકો છો. ભાગીદારીના વ્યવસાયમાં તમને સારી તકો મળી શકે છે. પરિવારમાં તમારું માન સન્માન વધશે. સપ્તાહની શરૂઆત થોડી અણગમતી રહી શકે છે. તમારે અર્થહીન આરોપોનો સામનો કરવો પડી શકે છે. એવું પણ બની શકે કે તમારે અમુક બિનજરૂરી પ્રવૃત્તિઓમાં તમારે કિંમતી સમય વેડફાઈ શકે છે. અમે આશા કરીએ છીએ કે આપનું આ સપ્તાહ શુભ રહે. આભાર.